સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આપણે બધાએ યુવકોનો રાસ અને સંવાદ નિહાળ્યો. સભા શાને માટે કરવી જોઈએ? સભાથી ફાયદા શું થાય? એનું અદ્ભુત દર્શન કરાવ્યું. આપણને સૂત્ર આપ્યું, પ્રાણ જાય પણ સભા ન જાય. બોલવું સહેલું, હા, બોલવું સહેલું, પાડવું અઘરું. પાડવાનું થાય ને ત્યારે પરસેવો થાય. ભગવાનને ભગવાન કેવા સહેલા, માનવા આગ્રહ. સ્વામીજી વર્ષો પહેલા કહેતા હતા, એને ભગવાન માનીને જીવવું ને એ અઘરી વસ્તુ છે. સ્વામીજીનું જીવન એવું હતું. યોગીજી મહારાજ સાથે સ્વામીજી જોડાયેલા હતા. સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ હતા. ઓગણીસો 1953 યોગીજી મહારાજના પ્રથમ દર્શન સ્વામીજીએ કર્યા. એ વખતે કોઈ યુવાનો સત્સંગ કરતા નહોતા. બધા જ સિનિયર કહેતા કે માથે ધોરાવાળ થઈ ગયા હોય એ લોકો સભામાં બેસતા. એટલે સ્વામીજીના યુવકો નવે નવા યુગમાં આવેલા. સ્વામીજીની એ વખતે 19 વર્ષની ઉંમર હશે. બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? સ્વામીજી 3 મિત્રો બાપા પાસે દર્શન કરવા ગયેલા. એક મિત્રને બાપાએ પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો સ્વામીજી આ એક જ. સ્વામીજીને બતાવીને કે. બીજા મિત્રને પૂછ્યું બાપાએ, તમારા કેટલા મિત્રો? આ એક. પછી સ્વામીજીને પૂછ્યું કે તમારા કેટલા મિત્રો? તો આપણી દેશી ભાષામાં કહીએ ને, સાંજે કે બધા બહુ. દેશી ભાષામાં, ગામઠી ભાષામાં કે સમજી કે બધા બહુ. બાપા કે બધા બહુ એટલે કેટલા? 5, 10, 15, 20, 25. સમજે કે વધારે. બાપા કે 50, તો કે વધારે. 100, તો કે વધારે.
બાપા ખૂબ હસી પડ્યા. પછી 200 સુધી બાપુ બોલા, 200? તો હા બાપા, એટલા મિત્રો ખરા કે. આપણને પૂછે હરિશરણ સ્વામી, તમારા મિત્રો કેટલા? આપણે કદાચ સ્કૂલમાં ભણતા હોય, એક ક્લાસમાં 50 જણા હોય તો કહી દે 50 મિત્રો છે. પછી હરિશરણ સ્વામી આજ્ઞા કરે કે આપણે સભા કરવી છે, બધા આવશે કે? આપણે શું કહીએ? સ્વામી, સભામાં તો બધા ન આવે. સભામાં બધા આવે? બાપાએ સ્વામીજીને પૂછ્યું કે તમારા આટલા બધા મિત્રો છે તો આપણે સભા કરવી છે, બધા આવશે? હા બાપા કે બધા આવશે કે. બાપા આપણે બોલાવો કે. પછી સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી ક્યારે બોલાવીએ? કાલે બોલાવું? પરમ દિવસ બોલાવું? વાત મિત્ર કોને કહેવાય અને મિત્ર કેવા હોવા જોઈએ એની વાત કરું છું. એટલે બાપા કે હું 2 દિવસ બહાર છું, વિચરણમાં છું, આવ્યા પછી આપણે બધાને બોલાવીએ. કે રવિવાર છે, સવારે આપણે અહીં છીએ કે, તો રવિવારની ધારે બોલાવો કે. રવિવારના દિવસ તો સવારથી સાંજ સુધીમાં કયા ટાઈમ બોલાવવાના? એટલે સ્વામીજીને પૂછ્યું, બાપા કેટલા કે બોલાવું? ટાઈમ જે આપે છે ને એ ઇમ્પોર્ટન્સ સમજવા જ વાત એ છે. બાપા કે સવારે 6 વાગે બોલાવો. કેટલા વાગે? કેટલા વાગે? સવારે, રાતે નહીં, સવારે. આ સવારે 6 વાગે બોલાવના હોય તો હું વાત કરું છું 1953-54 સાલની, આજથી 70 વર્ષ પહેલાંની. કેટલા વર્ષ પહેલાંની? એક તે મોબાઈલ હતો, એ લેન્ડલાઇન ફોન એ નહોતા, મોબાઈલ નહીં, દરેકને ઘેર લેન્ડલાઇન ફોન બી નહોતા. એ જમાનામાં યોગી મહારાજ આજ્ઞા કરે છે કે સવારે 6 વાગે બધા બોલાવો. હવે 200 જણને મળવાનું હોય, ફોન હોય તો બેઠા બેઠા રિંગ મારીએ, બધાને કહી દે ભાઈ તું આવું છે. પણ 200 વ્યક્તિને ઘેરે જવાનું, 1 to 1 કોન્ટેક્ટ કરવાનું, એનું કન્ફર્મેશન લેવાનું. ને આપણે કોઈને કહ્યું હોય કે ભાઈ આજે સભા છે, આ મિલિંદભાઈ આજે કેટલાને આમંત્રણ આપ્યું હશે આજની સભાનું? અત્યારે જાહેરમાં આમંત્રણ આપ્યું કે 2025માં જાન્યુઆરી 5મી તારીખે યુવા મહોત્સવ છે, તો કેટલા આવવાના? 100% આવે? 100% આવે? જે સભા ભરનારા આવે, બાકી આપણા મિત્રોને આપણે આમંત્રણ આપીએ બધા આવે? ના આવે. હા, એટલે બાપાએ આજ્ઞા કરી કે સવારે 6 વાગે બોલો. સ્વામીજી 1 to 1 દરેક મિત્રોનો કોન્ટેક્ટ કર્યો. અને બાપાને કહ્યું એ પ્રમાણે બધાને સવારે 6 વાગે આવવાનું આમંત્રણ આપ્યું. પણ સ્વામીજીની ફ્રેન્ડશીપ એવી હતી કે કોઈ વ્યક્તિ ના પાડે. રવિવારે સવારે 6 વાગે 200 દીકરા મંદિરનો દરવાજો ખુલતા પહેલાં મંદિરના ગેટ આગળ ઊભા હતા. દરવાજો ખુલ્યો એટલે 200 છોકરા એકારે મંદિરમાં બેઠા. એટલે મંદિરમાં એક વડીલ હતા, આટલું આખું
ટોળું અંદર આવ્યું એટલે એ ગભરાઈ ગયા, શું છે? એ ગભરાઈ ગયા, શું છે? એ કરે એટેક મંદિર ઉપર. એ સ્વામીજી કહ્યું, માસ્ટર્સ ઓર્ડર. શું કહ્યું? માસ્ટર્સ ઓર્ડર. બાપાની આજ્ઞા થઈ શકે. બાપાએ કહ્યું છે? તો કે હા. ઠાકોરજીના દર્શન કરાવીને બધાને સભા મંડપમાં બેહાડ્યા. દીકરાઓને જોયા ને બાપા તો એકદમ રાજી થઈ ગયા, બહુ રાજી થયા. ભેટ્યા અને ધબ્બા માર્યા, બધાને આનંદ કરાવ્યો. એ વચ્ચેનું જે મહત્ત્વ છે કે એ જમાનામાં કોઈ કોમ્યુનિકેશન નહોતું, છતાંય કોમ્યુનિકેશન નહોતું કોઈ, છતાં પણ 200 જણને બાપાના વચને ભેગા કર્યા અને સભા કરી. પછી બાપાએ આજ્ઞા કરેલી કે આપણે યુવક મંડળની સ્થાપના કરવી છે. પહેલું યુવક મંડળ સ્વામીજીએ આણંદની ધરતી પર સ્થાપેલું, યોગીજી મહારાજની હાજરીમાં. એને 70 વર્ષ થયા. 54 થી 24. સ્વામીજી બાપા આજ્ઞા કરતા કે છોકરાઓને વેકેશન હોય સમરનું, તો સમજી કે તમારા મિત્રો ગોંડલ આવશે. સમજી કે આવે ને બાપા કે હવે આજના રંગે રંગાયેલા છોકરાઓ એને સાધુ પાસે લઈ જવાના. અત્યારે તો છોકરાઓને જો થોડી ગરજ છે. 70 વર્ષ પહેલાં ચાંદલો જુએ તો મસ્કરી કરે, ચાંદલો જુએ તો મસ્કરી કરે, એવો જમાનો હતો. સ્વામીજી પોતે ચાંદલો કરીને કોલેજ જાય તો કોલેજના જે પ્રોફેસર હતા એ કે મિસ્ટર ટીલુ ગેટઅપ. શું કે? મિસ્ટર ટીલુ ગેટઅપ. એટલે એમાં જાગૃત થઈને જવું પડે. પ્રશ્નો ના આવડે તો પણ બધાની વચ્ચે ફિલ્મ ઉતારે, એવો જમાનો હતો. એ જમાનામાં સ્વામીજીએ યુવક મંડળની સ્થાપના કરી અને સ્વામીજીના બાપાના વચને યુવકોને લઈને બાપા જ્યાં કે ત્યાં વેકેશનમાં 25-30 યુવકો સ્વામી સાથે હોય. ગોંડલ યોગીમાં બોલાવે, બધી સેવા કરવાની. ત્યાં બેસી રહેવા ના હોય. ગટરો સાફ કરવાના હોય, સંડાસ બાથરૂમ સાફ કરવાના હોય, મંદિરો સાફ કરવાના હોય, બધી સેવાઓમાં છોકરા લાગી જાય. પીરસવાની સેવા હોય, વાસણ ઘસવાના હોય. પણ સ્વામીજીનો પ્રેમ એવો હતો કે ગમે એવી સેવા હોય કે ગમે એવું તકલીફ હોય પણ છોકરો કોઈ ના પાડે. એવો સ્વામીજી દરેકને પ્રેમ આપતા હતા. એ યુવા ત્યારથી સ્વામીજીએ યુવા મંડળની શરૂઆત કરી. બાપાએ સૂત્ર આપેલું, યુવકો મારું હૃદય છે. યુવકો મારું હૃદય છે. અને સ્વામીજીએ એ સૂત્રને અપગ્રેડ કર્યું. યુવકો મારી પૂજા છે. પૂજા કોની કરીએ આપણે? ઠાકોરજીની કરીએ. કોની કરીએ? ઘરમાં ઠાકોરજીને પૂજા કરીએ. પણ સ્વામીજી કોઈ યુવકો મારી પૂજા છે. આપણને સ્વામીજીએ ઠાકોરજી જેવા ગણ્યા. કેવા ગણ્યા? અને એ યુવકો માટે સ્વામીજીએ 70 વર્ષ દાખલો કર્યો
કેટલા વર્ષ? સ્વામીજી સોખડ આવ્યા 1966માં. પછી પહેલી શિબિર એ વખતે યોગી મહારાજ ધરતી પર હતા. સ્વામીજી જ્યાં સુધી યોગી મહારાજ ધરતી પર હતા ત્યાં સુધી સત્સંગના વિકાસ માટે કોઈ દિવસ બહાર નીકળ્યા નહોતા. યોગીજી મહારાજ 71ની સાલમાં સ્વધામ ગયા, આ જાન્યુઆરી મહિનામાં. ત્યાર પછી સ્વામીજીએ સત્સંગની પ્રવૃત્તિ ચાલુ કરી. પહેલી શિબિર સ્વામીજીએ 71માં આપણું શુક્લ તીર્થ ખરું ને, કબીરવડ, એ કબીરવડની ધરતી પર 71માં પહેલી શિબિર કરેલી. પ્રસાદીની જગ્યા. ત્યારે 65થી 70 દીકરાઓ હતા. કેટલા હતા? કેટલા દીકરાઓ હતા? 65થી 70 દીકરાઓ 71ની પહેલી શિબિરમાં હતા. એ શિબિરમાં પાર્ટિસિપેટ થવાની તક મળી હતી. અત્યારે સ્વામીજીના સંકલ્પે 1.5 લાખ જેટલા યુવકો સત્સંગ કરે છે. ઠેર ઠેર સરસ સત્સંગ મંડળો ચાલે છે. અમારા મુંબઈમાં ભક્તિપ્રિય સ્વામીજી સેવા કરે છે. ત્યાં 11,000થી 12,000 દીકરાઓ રેગ્યુલર અઠવાડિયે સત્સંગ કરે છે. અલગ અલગ પરાઓમાં 200-200, 300-300 દીકરાઓ સભા કરે છે. ટોટલ 11,000 જેટલા દીકરાઓ સભા કરે છે. એ લોકોને એક સૂત્ર આપ્યું છે, પ્રાણ જાય પણ સભા ના જાય. કયું સૂત્ર? પ્રાણ જાય પણ સભા ના જાય. મુંબઈમાં અહીં બેસવાની વ્યવસ્થા ના હોય, આવી બેસવાની વ્યવસ્થા ના હોય. સાંકળામાં બેસીને સભા કરતા હોય. એક જગ્યાએ સભા હતી. અને સભાને દિવસે ભયંકર વરસાદ પડ્યો. જ્યાં સભા હતી એ જગ્યાએ 1-1 ફૂટ પાણી ભરાઈ ગયેલું હતું. બેસવાની જગ્યા નહોતી. એ જગ્યાએ પાણી હોય તો આપણે શું વિચાર કરીએ? સભાની જગ્યાએ પાણી ભરાઈ ગયું હોય તો આપણે શું વિચાર કરીએ? પૂછ્યા વગર રજા પાડી દઈએ. હા, કે શું કરીએ? પૂછ્યા વગર રજા પાડી દઈએ. પણ સભાનો દિવસ હતો, દીકરા બધા જ સભામાં આવ્યા. કાર્યકર્તા બી આવ્યા, મિલિનભાઈ જેવા કાર્યકર્તા. એણે જોયું બેસવાની જગ્યા નહીં, પછી કહ્યું કે આજે આપણે ઊભા ઊભા ધૂન કરી લઈએ. કે ધૂન કરી 10 મિનિટ બોલ્યા, શ્રી રે ભજન બોલી ને સભા આપણે પૂરી કરી દઈએ. છોકરાએ શું કહ્યું છે? છોકરાએ કહ્યું કે આજે કેમ સભા વહેલી પૂરી કરી દેવાની? કે તો કે બેસવાની વ્યવસ્થા નથી, પાણીમાં ઊભા રહેવું. બોમ્બેના દીકરા, આપણે ખેડૂતના દીકરા હોય તો પાણીમાં રમતા હોય તો એને વાંધો ન આવે. પણ મુંબઈ જેવા સિટીના દીકરાઓ અને પાણીથી ટેવાય ના હોય. છતાં દીકરાઓએ કહ્યું કે રોજ બેસીને સભા કરીએ છીએ ને, આજે પૂરેપૂરી સભા ઊભા ઊભા કરીશું. કે એ 1-1 ફૂટ પાણીમાં 150-200 દીકરા 1.5 કલાક સુધી ઊભા ઊભા સભા કરી. એનું નામ પ્રાણ જાય પણ સભા ના જાય. આવી જાગૃતતાથી સભા કરવાની.
અમદાવાદની ધરતી પર સભા હતી. અને સભાને દિવસે હિન્દુસ્તાન પાકિસ્તાનનું મેચ આવે તો કેટલા હાજર રહે? આપણે કેટલા હાજર રહીએ? બધા? હા, કોક તો જોઈશું. હા, ક્રિકેટની મેચ, એમાંય પાછી ઇન્ડિયા સાથે પાકિસ્તાન, ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન. સભાનો દિવસ, છોકરાઓ બધા સભામાં આવ્યા. હું અમદાવાદની વાત કરું છું. કાર્યકર્તાને વિચાર આવ્યો કે છોકરાઓ ક્રિકેટ છોડી ને સભા કરવા આવ્યા છે, તો દીકરાઓને એલઈડી ઉપર ક્રિકેટ બતાવીએ, આ સભાનું સિસ્ટમ જુદી રાખીએ, બેસીને આપણે ક્રિકેટ જોઈને આનંદ કરીએ. એટલે પેલા ધૂન ભજન કર્યું, કીર્તન ગવાયા. પછી કાર્યકર્તા ઊભા થઈને ડિક્લેર કર્યું કે આજની સભામાં આપણે ક્રિકેટ નિહાળીશું. તો બે છોકરા ઊભા થઈ ગયા સભામાંથી. ને કાર્યકર્તાને કહ્યું કે ક્રિકેટ જોવું તો અમારા ઘરમાં ટીવી હતું જ. શું કે ક્રિકેટ જોવું હોત તો ઘરમાં ટીવી હતું જ, સભામાં આવી છે તો સભા જ કરવાની, ક્રિકેટ નહીં જોવાનું. એ 200 દીકરાઓએ આખી સભા દરમિયાન ક્રિકેટને બાજુમાં મૂકીને સભા કરી. એનું નામ પ્રાણ જાય પણ સભા ના જાય. આપણે એવી ટેક રાખવી છે. સભાથી ફાયદા શું થાય? સંવાદમાં આપણે નિહાળ્યું. સ્ટાર્ટિંગમાં એ બધા સીન આવતા હતા, ડિપ્રેશન, ટેન્શન, વ્યસન, જનરેશન ગેપ, એ બધું આપણે જોયું. અમે સાહેબ પાટણમાં સભા કરી. પાટણ, ઉત્તર ગુજરાત. આજના યંગસ્ટરના જીવનમાં શું હોય? સોશિયલ મીડિયા એમનો પ્રાણ કહેવાય. શું કહેવાય? સોશિયલ મીડિયા એમનો પ્રાણ કહેવાય. મોબાઈલ એમનું જીવન કહેવાય. નાનું છોકરું હોય એને પહેલેથી મોબાઈલ રમવામાં આપી દીધો હોય, ટેવ પડી ગઈ હોય, પછી એની મમ્મી હાથમાંથી મોબાઈલ લઈ લે ને તો ધમ પછાડ કરી મળે. એની મમ્મીને શાંતિથી જીવવા ના દે. મોબાઈલ આપે ત્યારે શાંતિ થાય. એટલો ક્રેઝ નાના કિડ્સને પણ મોબાઈલનો છે. અને આ બધાને કેટલો હોય કે ના હોય? મોબાઈલ જાય તો પ્રાણ જાય. મોબાઈલ જાય તો પ્રાણ જાય, એવું વ્યસન હોય. એ જ છોકરાઓ પ્રાણ જાય તો સભા ના જાય એ બોલે, એ સામાન્ય વસ્તુ નથી. એ હરિપ્રસાદ સ્વામીનું સર્જન છે. એનો 70 વર્ષનો દાખલો છે. પેલો 70 વર્ષનો સ્વામીજીનો દાખલો છે. એના ફળ સ્વરૂપે આ દીકરાઓ બોલે છે કે પ્રાણ જાય પણ સભા ના જાય. પાટણમાં મારી સભા હતી. છોકરાઓએ અમે ઠાકોરજી લઈને ચાલીએ,
હરિશરણ સ્વામી ઠાકોરજીને આગળ ચાલ્યા, કાર્પેટરથી પાછળ અમે ચાલતા હોઈએ. એટલે છોકરાઓએ ત્યાં કાર્પેટ બનાવી, આ ફૂલની કાર્પેટ છે, ત્યાં કાર્પેટ બનાવી. એ ફૂલની નહોતી, કાર્પેટ ફૂલની નહોતી. સોશિયલ મીડિયાના આઇકોન એ કાર્પેટના પેલા મૂકેલા હતા, 10-12 આઇકોન હતા કંઈક. ટ્વિટર અને વોટ્સએપ ને ટેલિગ્રામ, નામે વધારે નહીં ખબર, બધા બહુ હતા, 10-12 કંઈક હતા આમાં. પછી કહ્યું કે આ શું છે? તો કે સ્વામીજી આ સોશિયલ મીડિયાના આઇકોન છે. પછી દીકરાઓએ પ્રાર્થના કરી કે સ્વામીજી અમારા જીવનના આ બધા હર્ડલ્સ છે. શું કહે છે? અમારા જીવનના આ બધા હર્ડલ્સ છે. ઠાકોરજી લઈને એની પર ચાલે સંતો, તો અમારા જીવનમાં એ હર્ડલ્સ અમને બંધન ના કરે. એ આજના કળિયુગના યુવાનો આજે પ્રાર્થના કરે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહેવાય. હમણાં મુંબઈ ગયો હતો, 10-12 દિવસ બોમ્બે રહ્યો. દરેક પરાઓમાં સભા કરી. એક જગ્યાએ થોડું મારે બપોરના ટાઈમ થોડું વોકિંગ કરું, 15-20 મિનિટ. તો છોકરો બધા દર્શન કરવા માટે આવેલા. તો બધા છોકરાના હાથમાં બલૂન એટલે ફુગા હતા. અને દરેક દીકરાઓએ પોતાના જીવનમાં જે નડતી વસ્તુ હોય એ ફુગા પર લખેલી હતી. કોઈ લખ્યું મારા જીવનમાં આળસ નડે છે, કોઈ લખ્યું કે મારા જીવનમાં મને મૂવી જોવાની ટેવ છે, કોઈ લખ્યું કે મારા જીવનમાં ખોટા ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો છે. આજના છોકરાઓ કબૂલ કરે પરચો ના કહેવાય. આજના છોકરાઓ કબૂલ કરે કે મને ગર્લફ્રેન્ડ સાથેનું લાગણી છે, કે હું ખોટી મૂવી જોઉં છું. એ બધી વસ્તુ છોકરા 200 દીકરાઓ હાથમાં ફુગા લઈને બેઠેલા. આ દરેકે પોતાના ફુગા પર પોતાને નડતી વસ્તુ લખેલી. પછી વોકિંગ કરવા નીકળ્યો અને મારા હાથમાં એક સ્ટીક આપી. સ્ટીકની આગળ પોઈન્ટ ટાંકણી રાખેલી. પછી મને કહ્યું કે આ ટાંકણી છે, આ દરેકના હાથમાં ફુગા છે, એ ફુગાને તમારે ફોડવાના છે. એટલે દરેક છોકરાના ફુગા પર શું લખ્યું છે વાંચવાનું. કોઈ કે મારા જીવનમાં આળસ નડે છે, હું અભ્યાસમાં ફોકસ થતો નથી, મમ્મી પપ્પાની મર્યાદા રાખતો નથી, હું ગાળ બોલું છું, મને બહારનું ખાવાના શોખ થાય છે. આ બધી વસ્તુઓ દીકરાઓ પોતાના ફુગા પર લખીને બેઠેલા. કે અમારા જીવનમાંથી આ વસ્તુ બદબૂ જાય એને માટે તમે આને પંચ કરો. એ 200 દીકરાના હાથમાં ફુગાઓને પંચ કરાયું. આજના છોકરાઓનો જરા વિચાર કરીએ, એ આવી ગરજ સુખી થવાની ભાવના એ સ્વામીજીનો સંકલ્પ છે. એટલે સ્વામીજીનો આપણી ઉપરની કરુણા છે કે આવો સરસ એક સમાજ સ્વામીજી ધરતી ઉપર આપણને આપ્યો છે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ. ને આપણે માટે દાખલો કરે હરિશરણ સ્વામીને મિલિંદભાઈ જેવા કાર્યકર્તાઓ, એ આપણા જીવનમાં ન હોત તો આપણે ક્યાંય રખડી ગયા હોત. એટલે આવા સંતોની ગોદ આપણને મળી છે. એની સાથેની ખરેખરી મૈત્રી બાંધી અને આપણે પણ એવું સરસનું પવિત્ર જીવન જીવવું છે. આ બધી બદબૂમાંથી બહાર નીકળવું છે. બહાર નીકળી અને ખરેખર ઠાકોરજીના દીકરા થઈને જીવવું છે. તો આવી સરસની ગોદ આપણને મળી છે. સત્સંગ આપણે કરીશું. હું તો આ વડીલોને
પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સત્સંગમાં આવજો. તમે તમારા માટે નહીં, પણ તમારા સેકન્ડ જનરેશન જે છે એના સંસ્કારોનું જતન થાય, એ દીકરાઓ સંસ્કારી થાય અને એ દીકરાઓ ભવિષ્યમાં તમારી સેવા કરે, એના માટે પણ તમે સત્સંગ કરજો. તમે સત્સંગ કરશો તો તમારો દીકરો સત્સંગ કરશે. એક નાની છેલ્લી વાત કરી મારી સેવા પૂરી કરીશ. સ્વામીજી સોખડા મંદિરમાં હરિધામમાં બેઠા હતા. બધા હરિભક્તો વારાફરતી દર્શન કરવા આવતા હતા. એક હરિભગત એના નાના બાળકને લઈ અને સ્વામીજી પાસે દર્શન કરવા આવ્યો. પછી સ્વામીજીએ પેલા ભાઈએ એના દીકરાને કહ્યું કે સ્વામી દાદાને દંડવત કર. કે શું કહ્યું? સ્વામી દાદાને દંડવત કર. કે પેલું છોકરું નાનું ટેણ્યું ભાગી ગયું હાથ છોડાવીને. ફરી પકડી લાવ્યા. ફરી પકડીને ફરી કે દાદાને દંડવત કર. કે ફરી છોકરું ભાગી ગયું. એ સ્વામીજી બેઠા બેઠા એ બાપ દીકરાની રમત જોયા કરતા હતા. સ્વામીજી એ બાપ દીકરાની એ રમત જોયા કરતા હતા કે શું કરે છે. પછી ત્રીજી વખત પકડીને પેલા ભાઈ લાવ્યા અને કહ્યું કે દાદાને દંડવત કર. પછી સ્વામીજીએ કહ્યું ધીરજ રાખ. કે શું કહ્યું? પેલા તું કર ઠાકોરની દંડવત, તું એ કરશે. કે તારા કહેવાથી એ નહીં કરે. કે શું કહ્યું સ્વામીજીએ? પેલા તું દંડવત કર તો એ કરશે, તારા કહેવાથી નહીં કરે. પછી પેલા ભાઈએ સ્વામીજીને આજ્ઞા પાડી અને દંડવત ચાલુ કર્યા. 2 દંડવત કર્યા, બીજા બાકી હતા 3-5 કરવાની સ્વામી આજ્ઞા કરી. ત્રીજો કરતો હતો તો પાછળ એનો દીકરો દંડવત ચાલુ કર્યા. પછી સ્વામી કે ઊભો રહે, બોલે પાછળ જો. કે સ્વામી શું કહ્યું? તું પાછળ જો. કે પાછળ જો તો નાનો ટાબોરી દંડવત કરતો હતો. ત્યાં કે લેસન મળ્યું, ખબર પડી. તારા જીવનમાં આવી છે તો તું આપી શકશે, બાકી તું આપી શકશે નહીં. પેલું કહેવત છે ને, બિગેન્સ ફ્રોમ પોતાથી શરૂઆત કરવી પડે તો સામેની વ્યક્તિને અસર થાય. બાપ બીડી પીતો હોય ને છોકરાને કે છોડ દે તો ન છૂટે કોઈ દાળ. હા, ઘરમાં પપ્પા ટીવી ચાલુ કરે, પછી છોકરાને કે તારે ટીવી નહીં જોવાનું, તો એ ટીવી કોઈ દાળ બંધ ના થાય. એ તો બાપાએ પહેલાં વળતું પડે, પછી છોકરાને કહી શકે તો જ એ સંસ્કારોનું જતન થાય. એ સંસ્કારોનું જતન થાય એટલા માટે વડીલોએ પણ અઠવાડિયે કલાક એક સત્સંગમાં આવવાનું. તો જ આપણા દીકરા દીકરીઓમાં આપણે સંસ્કારોનું જતન કરી શકીશું. તો આવો સરસનો સત્સંગનો યોગ છે. એવા સરસ સંતો મિલિનભાઈ જેવા કાર્યકર્તાઓ સરસ સભાનું આયોજન કરે છે. તો આપણે પણ અઠવાડિયે કલાક એક આપણા માટે, આપણા દીકરા દીકરાઓના સંસ્કારોનું જતન થાય એના માટે અઠવાડિયે કલાક એક સત્સંગમાં આવવાનો સંકલ્પ કરીએ અને આપણે પણ દરેકને એ માર્ગે વાળીએ. એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજ.